હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ વન્સ અગેન. આજે આપણો ટોપિક છે બંધારણીય તત્વોની ટકાવારી અથવા સંઘટનીય ટકાવારી. એટલે કે કોઈ પણ એક સંયોજન આપ્યું છે તમને, ઈ સંયોજનમાં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ કેટલું હશે, ઈ સંયોજનમાં જે તે તત્વનો ફાળો કેટલો હશે, ઈ કેટલા ટકા હશે, ઈ પણ ગણી શકાય છે. અને એ ગણવું એને કહેવાય બંધારણીય અથવા સંઘટનીય ટકાવારી. કોઈ પણની ટકાવારી ગણવા માટે એમનું સૂત્ર શું? તો કે તત્વની દળ ટકાવારી બરાબર સંયોજનમાં તે તત્વનું દળ ગુણ્યા 100 છેદમાં અણુભાર અથવા આણ્વીય દળ. સંયોજનમાં તે તત્વની દળ ટકાવારી બરાબર સંયોજનમાં તે તત્વનું દળ ગુણ્યા 100 છેદમાં અણુભાર. ટકાવાર પ્રમાણ એટલે તે તત્વનું દળ ગુણ્યા 100 છેદમાં અણુભાર. રાઈટ? દાખલા તરીકે આપણે એમ કે પાણીમાં રહેલા તત્વોની ટકાવારી નક્કી કરો. તો પાણીમાં રહેલા તત્વોની ટકાવારી નક્કી કરવી હોય તો પહેલા તો પાણી એટલે એનું અણુસૂત્ર આવડવું જોઈએ, તો કે H2O. બીજું આમાં શેની જરૂર પડવાની છે? તો કે અણુભારની જરૂર પડવાની છે, એટલે કે આણ્વીય દળની જરૂર પડશે. તો પહેલા આણ્વીય દળ ગોતી લેવાય. તો H2O નું આણ્વીય દળ અથવા H2O નો અણુભાર કેટલો થશે? તો કે 18.02 ગ્રામ પ્રતિ મોલ. હવે એમાં રહેલા તત્વો, હવે પાણીમાં કયા કયા તત્વો રહેલા છે? તો કે પાણી એટલે એમાં એક હાઇડ્રોજન રહેલું છે, એક ઓક્સિજન રહેલું છે, એટલે બેયની ટકાવારી નક્કી કરવી પડશે. તો હાઇડ્રોજનના દળ ટકા અને ઓક્સિજનના દળ ટકા અથવા હાઇડ્રોજનના પર્સન્ટેજ ને ઓક્સિજનના પર્સન્ટેજ લખીએ. તો સૌથી પહેલા હાઇડ્રોજનના ગોતીએ, એટલે સંયોજનમાં તે તત્વની દળ ટકાવારી એટલે હાઇડ્રોજનના દળથી ટકા. શું? તો કે સંયોજનમાં તે તત્વનું દળ એટલે સંયોજનમાં તે તત્વ એટલે કોનું? તો કે હાઇડ્રોજનનું દળ. અચ્છા, આ સંયોજનમાં હાઇડ્રોજનનું દળ કેટલું છે? તો કે 2 * 1.008. હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો? તો કે 1.008. અને કેટલા છે? તો કે 2 છે. એટલે સંયોજનમાં તે તત્વનું દળ કેટલું થયું? તો કે 2 * 1.008 ગુણ્યા 100 છેદમાં અણુભાર કેટલું? તો કે 18.02. આમને સાદુરૂપ આપો એટલે આવશે 11.18%. ઓક્સિજનની દળ ટકાવારી, તો સંયોજનમાં તે તત્વનું દળ, સંયોજનમાં તત્વનું દળ ઓક્સિજન કેટલા છે? 1 નો પરમાણુ ભાર તો કે 16, એટલે 16 ગુણ્યા 100 છેદમાં 18.02. સાદુરૂપ આપતા આવશે 88.79. અથવા તો આ બીજાને 100 પહેલાને 100 માં બાદ કરી નાખો એટલે બીજું મળી જાય. ટોટલ ટકાવારી તો 100 જ હોય. આમ તમે ટોટલ માર્ક્સ તો ઘણીવાર એવું બનશે કે એક્ઝેક્ટલી 100% નહીં આવે, કારણ કે આપણે જે અહીંયા લઈ છે દળ ઈ પણ એક્ઝેક્ટ પૂરેપૂરું એક્ઝેક્ટ નથી લેતા. રાઈટ? આ તો હજી અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં આવા ડેટા આપ્યા હતા એટલે મેં આવું બધું લીધું છે. બાકી જનરલી આપણે પાણીનો અણુભાર કેટલો લઈ? 18 જ લઈ. બરાબર? અહીંયા હાઇડ્રોજનનો કેટલો લઈ? તો કે 2 જ લઈ. એટલે અહીંયા આવશે તમારે 2 * 100 છેદમાં 18 અને અહીંયા 16 * 100 છેદમાં 18. ઈ રીતે ગણશો તોય ચાલશે. આ તો તમારે એક્ઝેક્ટ આપ્યું હતું, તમે લોકો કન્ફ્યુઝ ના થાઓ એટલે મેં પૂરેપૂરા પોઈન્ટ પછીના ડિજિટ્સ લઈને એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક આન્સર લખ્યો છે. અધરવાઇઝ આપણે જે પરમાણુ ભાર યાદ રાખ્યા છે એ પ્રમાણે ચાલો તોય વાંધો નથી. રાઈટ? બીજું એક ઉદાહરણ લઈ, ઇથેનોલના ટકાવાર પ્રમાણ નક્કી કરીએ. તો ઇથેનોલમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ એટલે પહેલું તો ઇથેનોલનું અણુભાર ગણવો પડે. ઇથેનોલનો અણુભાર ડાયરેક્ટ ગણતા શીખીએ તો કેમ આવશે ભાઈ? કાર્બનનો કેટલો? તો કે 12 12 * 2 = 24. હાઇડ્રોજનનો કેટલો? તો કે કેટલા છે? 5 ને 1 6, તો 24 ને 6 30. અને ઓક્સિજનનો કેટલો? તો કે 16, તો 24 ને 6 30 ને 16, તો કે 46. ડાયરેક્ટ આણ્વીય દળ, આપણે આની પહેલાના ટોપિકમાં આણ્વીય દળ ગણતા શીખાતા, અહીંયા ડાયરેક્ટ આપણે આવી રીતે ટ્રાય કરી. તો ઇથેનોલનો આણ્વીય દળ અથવા ઇથેનોલનો અણુભાર કેટલો આવ્યો? તો કે 46 ગ્રામ પ્રતિ મોલ. અચ્છા, હવે મારે તત્વોનું ટકાવાર પ્રમાણ નક્કી કરવું છે. તો ઇથેનોલમાં કયા કયા તત્વો છે? તો કે કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. તો કાર્બનનું દળથી ટકા, હાઇડ્રોજનના દળથી ટકા અને ઓક્સિજનના દળથી ટકા. સૂત્ર કયું? તો કે સંયોજનમાં તે તત્વનું દળ ગુણ્યા 100 છેદમાં અણુભાર. તો સંયોજનમાં કાર્બનનું દળ કેટલું? કેટલા? કાર્બનનું તો કે 12, એવા 2 છે, એટલે 12 * 2 = 24. તો સંયોજનમાં કાર્બનનું દળ તો કે 24 ગુણ્યા 100 છેદમાં અણુભાર તો કે 46. સેમ એવી જ રીતે એટલે ટોટલ એનું સાદુરૂપ આપશો એટલે 52.17%. પછી હાઇડ્રોજનના દળથી ટકા નક્કી કરવા છે. હાઇડ્રોજનના દળથી ટકા નક્કી કરવા હોય તો સંયોજનમાં તે તત્વનું દળ, તો સંયોજનમાં હાઇડ્રોજનનું દળ કેટલું છે? તો કે 6, તો 6 ગુણ્યા 100 છેદમાં અણુભાર એટલે 46, એટલે 6 ગુણ્યા 100 છેદમાં 46. સાદુરૂપ આપશો એટલે આવશે 13.04%. ઓક્સિજન, સંયોજનમાં ઓક્સિજનના દળથી ટકા, તો ઓક્સિજનના દળથી ટકા, તો સંયોજનમાં તે તત્વનું દળ, ઓક્સિજન એક જ છે એટલે 16 ગુણ્યા 100 છેદમાં અણુભાર એટલે 46. સાદુરૂપ આપશો એટલે આવશે 34.78%. અહીંયા તમે જો આપણે યાદ રાખ્યા હતા પરમાણુ ભાર, એની વેલ્યુ મૂકી છે. બહુ એક્ઝેક્ટ મૂકવાનો પ્રયત્ન કર્યો નથી તો બી ચાલશે.
ફાઇન. તો આ રીતે ઇથેનોલમાં રહેલા દરેક તત્વો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એ કેટલા ટકા ફાળો હશે એ ગણી શકાય છે. રાઈટ. અચ્છા, હવે આ બધું તત્વોનું ટકાવાર પ્રમાણ નક્કી કર્યું તો આપણને યાદ આવ્યા જોસેફ પ્રાઉસ્ટ. એમણે ક્યુપ્રિક કાર્બોનેટ અથવા કોપર કાર્બોનેટનો એક કુદરતી નમૂનો લીધો હતો, એક સંશ્લેષિત એટલે કે લેબોરેટરીમાં બનાવેલો નમૂનો લીધો હતો, અને બંનેમાં કોપરના પ્રમાણ ટકાવાર, કાર્બનનું ટકાવાર પ્રમાણ, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ નક્કી કર્યું હતું અને બંનેનું સરખું મળ્યું હતું. ઓકે, ત્યારે આપણે એવું કીધું હતું કે આ ટકાવાર પ્રમાણ આપણે ગોતી શકાય છે. અહીંયા આપણે ટ્રાય કરીએ કે એને થોડું ચેક કરીએ. જોસેફ પ્રાઉસ્ટ કહેતા હતા એ એક્ચ્યુઅલમાં એટલું પ્રમાણ એની નજીકનું કઈ મળે છે કે કેમ. રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ કોપર કાર્બોનેટ એટલે CuCO3. સૌથી પહેલા શું ગણવું પડશે ટકાવાર પ્રમાણ ગણવા માટે? તો કે આણ્વીય દળ એટલે કે અણુભાર. તો કોપર કાર્બોનેટ CuCO3 નું આણ્વીય દળ ગણ્યું કેટલું થશે? તો કે 123.5. કેમ એટલું થયું? તો કે કોપરનું કેટલું? તો કે 63.5, કાર્બનનું તો કે 12 અને ઓક્સિજનનું તો કે 16 તેરી 48. આનો ટોટલ મારો એટલે 8 ને 10 ને 3 13 નો તો વધી જડી 123.5. રાઈટ. હવે એમાં કયા કયા તત્વોનું ટકાવાર પ્રમાણ મળશે? તો કે કોપરનું, એક કાર્બનનું, એક ઓક્સિજનનું. તો કોપરના દળથી ટકા, કાર્બનના દળથી ટકા અને ઓક્સિજનના દળથી ટકા. તો કોપરના દળથી ટકાનું સૂત્ર તો કે સંયોજનમાં તે તત્વનું દળ, સંયોજનમાં કોપર કેટલા છે? એક જ. તો તે તત્વનું દળ કેટલું? 63.5 ગુણ્યા 100 છેદમાં અણુભાર એટલે 123.5. સાદુરૂપ આપતા આવશે 51.41%. પછી કાર્બનનું દળથી ટકા. તો સંયોજનમાં તે તત્વનું દળ, કાર્બન કેટલા છે? તો કે કાર્બન એક જ છે એટલે એનું દળ કેટલું? તો કે 12 ગુણ્યા 100 છેદમાં 123.5 આણ્વિક દળ. સાદુરૂપ આપતા આવશે 9.71%. અને સંયોજનમાં ઓક્સિજનના દળથી ટકા. તો સંયોજનમાં તે તત્વનું દળ, ઓક્સિજન કેટલા છે? 3 છે, 16 તેરી 48. તો ઓક્સિજનનું દળ કેટલું છે સંયોજનમાં? 48 ગુણ્યા 100 છેદમાં અણુભાર એટલે કે 123.5. સાદુરૂપ આપતા આવશે 38.87%. આ ત્રણેયનું ટકાવાર પ્રમાણ મળી ગયું છે. આગળ થિયરી આપણે ભણ્યા હતા એમાં મેં લગભગ કરેક્શન કરાવ્યું હતું. લાઈક કે ટેક્સ્ટ બુકમાં જે કાર્બન અને ઓક્સિજનની ટકાવારી છે એ ખોટી છે કીધી, આપણે અલગ લખાવી હતી. મતલબ ખાલી ઇન્ટરચેન્જ થઈ ગયું હતું. અહીંયા આગળથી તમે પાછું એકવાર ચેક કરી શકશો કે જે આપણે લખ્યું હતું એ સાચું હતું કે નહીં. કાર્બનની ટકાવારી લગભગ 9.74 જેટલી હતી એમાં, અને ઓક્સિજનના 38.91. બરાબર મેં લખાવ્યા હતા. આ પ્રમાણે જો અહીંયાથી સાબિત થઈ છે કે એમની ટકાવારી આટલી હોય છે. રાઈટ. તો આવી રીતે કોઈ પણ તમે સંયોજન આપ્યું હોય એમાં જો ટકાવાર દળ પૂછે તો આ સૂત્રથી મળે. ખાસ સૌથી પહેલા આ આવડતું હોવું જોઈએ. રાઈટ. કે તત્વોનું ટકાવાર પ્રમાણ એટલે સંયોજનમાં તે તત્વનું દળ ગુણ્યા 100 છેદમાં અણુભાર. બીજી એક વાત મિત્રો કે આ તમે જ્યારે લેક્ચર અટેન્ડ કરો, જ્યારે વિડિયો જુઓ છો, રાઈટ, તો પછી બેઠે બેઠું નોટ્સ બનાવતી વખતે આ છાપી નહીં નાખવાનું, સમજવાનું. પછી ટ્રાય, આ જેટલી ગણતરીઓ છે બધી જાતે ટ્રાય કરવાની કેલ્ક્યુલેટરમાં. એક કેલ્ક્યુલેટર સારું વસાવી લેજો. બીજું કે ગુજરાત બોર્ડ ને ગુજકેટની એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાઉડ કરશે, જેડબલ નીટમાં નહીં કરે. અને ઈ કેલ્ક્યુલેટર એ સાયન્ટિફિક નથી લેવાનું, સાદું કેલ્સી લેવાનું છે. અને કેલ્સી જો નવું જ લેવાના હોય તો બહુ નાનું એવું કેલ્સી ના લેતા, થોડું મોટું કેલ્સી લેજો જેથી ગણતરી કરવામાં ઈઝી રહે. પેલું એકદમ નાનું કેલ્સી ઘણા લે છે પછી એમાં શું થાય, સ્પીડમાં ગણતરી કરતા હોય તો આજુબાજુનું સ્વિચો પ્રેસ થઈ જાય. રાઈટ. તો કેલ્સી લઈ આ જાતે ગણતરી કરી અને પછી કરવાનું. જેટલું પ્રેક્ટિસ વધારે કરશો એટલું આ ચેપ્ટર આવડશે. બરાબર. પ્રેક્ટિસ વગર આ ચેપ્ટરમાં કાંઈ જ આવડશે નહીં. સો પ્રેક્ટિસ કરી, રાઈટ, એકવાર, બે વાર, ત્રણ વાર પ્રેક્ટિસ કરતા રહો. અચ્છા, હજી આ તત્વોની ટકાવારીમાં જો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો આપણે જેટલા આણ્વીય દળ ગણવાનું જે હોમવર્ક આપ્યું છે લિસ્ટ, તમે જેટલાનું આણ્વીય દળ ગણ્યું છે 8-10 સંયોજનો મેં આપ્યા છે આણ્વીય દળ ગણવા માટે. ઓકે, એ જ બધાયના તમે ટકાવાર દળ ગણીને પ્રેક્ટિસ કરી શકો. રાઈટ. જેટલાના આણ્વીય દળ ગણ્યા છે ને બધાયના સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ના બધાયના તમે જે આણ્વીય દળ ગણ્યા છે ને એ બધાયની ટકાવારી નક્કી કરી નાખજો. અને છેલ્લે સાચું છે કે નહીં ક્રોસ ચેક કરવા માટે તો કે જેટલાની ટકાવારી મળે બધાયનું ટોટલ કરી લેવાનું, 99 સમથિંગ આવશે તો સાચું. રાઈટ. એક્ઝેક્ટ 100 અમુકમાં આવશે, અમુકમાં નહીં આવે, ચિંતા નહીં કરવાની, કારણ કે આપણે એક્ઝેક્ટ પરમાણુ ભાર લેતા નથી. રાઈટ. સો એ બધાની પ્રેક્ટિસ ખાસ કરી નાખજો, લખી નાખજો. ઓકે, નેક્સ્ટ છે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરવાનું. પ્રમાણસૂચક સૂત્ર એટલે શું? તો કે કોઈ પણ સંયોજન છે એમાં તત્વોનું પ્રમાણ દર્શાવતા સૂત્રને, સંયોજનમાં તત્વનું પ્રમાણ દર્શાવતા સૂત્રને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. અને ઈ જે આખું કોઈ પણ એક સૂત્ર સંયોજનને રિપ્રેઝન્ટ કરે એને એનું અણુ સૂત્ર કહેવાય. હવે ઈ ગણવાના દાખલાઓ આવશે, એના માટેના સ્ટેપ્સ લખ્યા છે મેં અહીંયા.
પેલા સ્ટેપ્સ એકવાર જોઈ લઈએ પછી એનો પ્રેક્ટિકલ યુઝ કરીએ, રાઈટ? કે સૌથી પહેલા શું કરવાનું તો કે તત્વની સંજ્ઞા લખવાની, તો જે તે તત્વનો પરમાણુ ભાર લખવાનો, એ તત્વનું ટકાવાર પ્રમાણ લખવાનું, પછી ટકાવાર પ્રમાણ હોય એને પોતપોતાના પરમાણુ ભાર વડે ભાગી નાખવાનો, પછી જે સંખ્યા મળે તેમાંથી પાછા નાનામાં નાની સંખ્યા વડે બધાને પાછા ભાગવાના, એટલે પાછી એક એક સંખ્યા મળશે. ઈ જે સંખ્યા મળે એ પ્રમાણસૂચક સૂત્ર મળે, એટલે પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું. એનું દળ ગણી નાખો એટલે સૂત્ર દળ મળી જાય. પ્રમાણસૂચક સૂત્રના દળને સૂત્ર દળ કહેવાય. સૂત્ર દળ મળ્યા પછી ગુણક સંખ્યા મલ્ટીપલ નંબર ફાઇન્ડ કરો. ગુણક સંખ્યા એટલે તો કે પરમાણુ ભાર ભાગ્યા સૂત્ર દળ, પરમાણુ ભાર ભાગ્યા સૂત્ર ભાર અથવા મોલર દળના છેદમાં સૂત્ર દળ એટલે ગુણક સંખ્યા મળે. ઈ ગુણક સંખ્યાને પ્રમાણસૂચક સૂત્ર સાથે ગુણી નાખો એટલે આણ્વીય સૂત્ર મળે. ટૂંકમાં આપણે આની આગલી થિયરી કરી તેમાં શું કર્યું? આપણે તત્વોનું ટકાવાર પ્રમાણ નક્કી કરતા હતા, પણ તત્વોનું ટકાવાર પ્રમાણ નક્કી કરવા માટે આપણને શું આપી દીધું અથવા શું ખબર હોવી જોઈએ? તો કે એનું અણુ સૂત્ર ખબર હોવી જોઈએ અને એનું અણુ ભાર પણ આપણે ગણતા હતા. પછી આપણે તત્વોની ટકાવારી નક્કી કરી કે ભાઈ પાણી છે તો H2O નું અણુ સૂત્ર છે ખબર છે, પછી ટકાવારી મળી. અહીંયા ઊંધું છે, ટકાવારી આપી હશે અને એના પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર નક્કી કરવાના છે. ટકાવારી આવી હોય અને પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર નક્કી કરવાના હોય. સોરી, દાખલા તરીકે તમારે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ બીજું આપ્યું છે, એટલે તમારે કોયડો કરીને આપ્યું છે, કોયડો 1.2. હવે એમાં શું કીધું છે આપણને? તો કે એમાં એવું કીધું છે એક સંયોજન, જો QE કીધું ન હોય તો આપણને પ્રમાણસૂચક સૂત્ર ડાયરેક્ટ આવડી જાય, અણુ સૂત્ર. એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. ત્રણ તત્વો ધરાવે છે. કયા કયા તત્વો છે? તો કે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન. ત્રણેયની ટકાવારી આપી છે. તેનું મોલર દળ છે એ 98.96 ગ્રામ આપ્યું છે, એટલે મોલર દળ આપ્યું છે, એટલે અણુભાર આપ્યો છે અથવા આણ્વીય દળ આપ્યું છે. તેના પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શું હશે? મતલબ એના પ્રમાણસૂચક સૂત્ર ગણવાના છે અને એના આણ્વીય સૂત્ર ગણવાના છે, રાઈટ? શું આપ્યું છે? ત્રણ તત્વો, એની ટકાવારી અને અણુભાર, આટલી વસ્તુ આપી છે. એનું પ્રમાણસૂચક સૂત્ર અને અણુભાર અણુસૂત્ર બે ગણવાના છે. બાજુની થિયરી તો કે સર એમાં પેલા ઈ જ કઈ નથી સમજવાનું, કઈ વાંધો નહીં, સમજતા જાય, દાખલો ગણતા જાય, મજા આવશે, રાઈટ? સૌથી પહેલા શું કરવાનું છે? તો કે તત્વની સંજ્ઞા લખો. ચલો, તો તત્વની સંજ્ઞા લખી. કયા કયા તત્વ છે? તો હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન. તો આપણે શું કર્યું? તો કે તત્વની સંજ્ઞા લખી, હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન, HC અને Cl, રાઈટ? પહેલું સ્ટેપ પૂરું. તત્વની સંજ્ઞા લખાઈ ગઈ? તો કે હા લખાઈ ગઈ. એની બાજુમાં એનો પરમાણુ ભાર લખો. આમનો પરમાણુ ભાર, હાઇડ્રોજન આમાં આપ્યો નથી, જો મોઢે લખવો પડશે. હાઇડ્રોજનનો પરમાણુ ભાર તો કે 1, કાર્બનનો પરમાણુ ભાર તો કે 12 અને ક્લોરીનનો પરમાણુ ભાર તો કે 35.5. સૌથી પહેલા શું કરવાનું હતું? તો કે તત્વની સંજ્ઞા લખવાની હતી, લખી. પછી શું કરવાનું હતું? કે એનો પરમાણુ ભાર લખવાનો હતો, લખ્યો. પછી શું કરવાનું હતું? તો કે એનું ટકાવાર પ્રમાણ લખો, તો કે લખ્યું. ટકાવાર પ્રમાણ આપ્યું છે હાઇડ્રોજનના કેટલા? તો કે 4.07, એટલે અહીંયા લખ્યા 4.07. કાર્બનનું ટકાવાર પ્રમાણ છે 24.47, એટલે અહીંયા લખ્યા 24.47. ક્લોરીનના ટકા છે 71.65, એટલે અહીંયા લખ્યા 71.65. એટલે ટકાવાર પ્રમાણ લખાઈ ગયું. સમજાય છે શું કરીએ છીએ? સૌથી પહેલા તત્વની સંજ્ઞા લખો, એનો પરમાણુ ભાર લખો, એનું ટકાવાર પ્રમાણ લખો. પછી શું કરવાનું? તો કે ટકાવાર પ્રમાણને પરમાણુ ભાર વડે ભાગો. ટકાવાર પ્રમાણને પરમાણુ ભાર વડે ભાગો. તો ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુ ભાર કરો એટલે આનું ટકાવાર પ્રમાણ કેટલું? તો કે 4.07 ભાગ્યા 1. 4.07 ભાગ્યા 1 એટલે 4.07. આમનું ટકાવાર પ્રમાણ 24.47 અને એનો પરમાણુ ભાર 12 એટલે 24.47 ભાગ્યા 12. 24.47 ભાગ્યા 12 એટલે 2.039. આમનું ટકાવાર પ્રમાણ 71.65, એમનો પરમાણુ ભાર 35.5 એટલે એમાં આવશે 71.65 ભાગ્યા 35.5 એટલે આવશે 2.018. આ મળ્યું 4.07, આ મળ્યું 2.039, આ મળ્યું 2.018. એટલે કેટલા સ્ટેપ કર્યા? સંજ્ઞા લખાઈ ગઈ, પરમાણુ ભાર લખાઈ ગયો, ટકાવાર પ્રમાણ લખાઈ ગયું. ટકાવાર પ્રમાણને પરમાણુ ભાર વડે ભાગ્યા. હવે તો કે જે સંખ્યા મળે, જે સંખ્યા એટલે તો કે એક આ મળી, એક આ મળી અને એક આ મળી, એમાં નાનામાં નાની સંખ્યા વડે બધાને ભાગો. એટલે આ સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા ગોતવાની. તો કે આમાં નાનામાં નાની સંખ્યા કોણ છે? તો કે આ છે 2.018.
તો એના વડે બધાને ભાગી નાખો એટલે આ જે બળી છે બધાને ભાગો એટલે 4.07 ભાગ્યા 2.018 2.039 ભાગ્યા 2.018 2.018 ભાગ્યા 2.018 એટલે આ 2 પોઈન્ટ સમથિંગ આ 1 પોઈન્ટ સમથિંગ અને આ 1 એટલે સમથિંગ આવ્યું હોય એટલે એની નજીકની પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની એટલે આ આવશે 2 આ આવશે 1 આ આવશે 1 અહીં 2 1 1 શું મળ્યું તો કે 2 મળ્યું હાઇડ્રોજન 1 મળ્યું કાર્બન 1 મળ્યું ક્લોરીન એટલે કે હાઇડ્રોજન 2 1 કાર્બન 1 ક્લોરીન मतलब CH2Cl CH2Cl અને CH2Cl જે મળ્યું ઈ મળ્યું પ્રમાણસૂચક સૂત્ર પ્રમાણસૂચક સૂત્ર મળશે તો કે હા પ્રમાણસૂચક સૂત્ર મળ્યું રાઈટ શું કહ્યું છેલ્લે પાછું એકવાર કહી દઉં તત્વોના ટકાવાર પ્રમાણને પરમાણુ ભર વડે ભાગ્યો એટલે 4.07 ભાગ્યા 1 કર્યા આટલા ભાગ્યા આટલા કર્યા અને 71.65 ભાગ્યા 35.5 કર્યા એટલે આવી સંખ્યાઓ મળી હવે એમાં જે નાનામાં નાની સંખ્યાઓ આ 3 છે એમાં નાનામાં નાની આ છે એના વડે ત્રણેયને ભાગ નહીં કરે 4.07 ને ભાગ્યા 2.018 વડે 2.039 ને ભાગ્યા 2.018 વડે અને 2.018 ને ભાગ્યા 2.018 વડે એટલે જે પૂર્ણાંક સંખ્યાઓ મળે એ મળે આપણને પ્રમાણસૂચક સૂત્ર હવે તો કે સૂત્ર દળ ગણો સૂત્ર દળ કેમ ગણાય તો કે પ્રમાણસૂચક સૂત્રના દળને એટલે કાર્બન એટલે 12 હાઇડ્રોજન 2 એટલે 2 અને ક્લોરીન 1 એટલે 35.5 આમનો ટોટલ માસ એટલે આવશે 49.5 ઈ મળી ગયું સૂત્ર દળ એટલે કે સૂત્ર દળ ગણો તો સૂત્ર દળ ગણાઈ ગયું જે પ્રમાણસૂચક સૂત્ર મળે એના પરમાણુ ભરનો ટોટલ મારી દો એટલે સૂત્ર દળ મળી જાય પછી શું ગણવાનું છે તો કે ગુણક સંખ્યા n ગણવાની છે ગુણક સંખ્યા n કહેવાય છે તો ગુણક સંખ્યા n નું સૂત્ર શું તો કે પરમાણુ ભાર ભાગ્યા સૂત્ર ભાર તો ગુણક સંખ્યા n એટલે મોલર દળના છેદમાં સૂત્ર દળ અથવા પરમાણુ અણુભારના છેદમાં સૂત્ર ભાર કરો તોય ચાલશે સોરી અહીંયા અણુભાર આવશે પરમાણુ ભાર નહીં આવે પ્રિન્ટિંગ મિસ્ટેક છે અણુભારના છેદમાં સૂત્ર ભાર અથવા આણ્વીય દળ મોલર દળના છેદમાં સૂત્ર દળ મોલર દળ ઓલરેડી આપણને આપ્યું છે કેટલું તો કે 98.96 મોલર દળ કેટલું આપ્યું છે 98.96 અને સૂત્ર દળ કેટલું ગોતી આવ્યા તો કે 49.5 તો 98.96 ભાગ્યા 49.5 એટલે 1.999 એમાંય નજીકની પૂર્ણાંક સંખ્યા લેવાની નજીકની પૂર્ણાંક સંખ્યા કેટલી મળી તો કે 2 એટલે કે ગુણક સંખ્યા કેટલી મળી તો કે 2 એટલે ગુણક સંખ્યા ગણો ગુણક સંખ્યા નક્કી કરો તો કે નક્કી કરી ચલો ગુણક સંખ્યા 2 મળી હવે તો કે હવે અણુ સૂત્ર મળી જશે અણુ સૂત્ર કેમ મળશે તો કે ગુણક સંખ્યા એને ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર તો આણ્વીય સૂત્ર બરાબર ગુણક સંખ્યા એને ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર છોકરાઓ દેખાય છે ને છેલ્લે સુધી કઈ કટ ન થતું ને ફાઇન વેરી ગુડ તો ગુણક સંખ્યા ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર ગુણક સંખ્યા કેટલી મળી બાળકો તો કે 2 અને પ્રમાણસૂચક સૂત્ર શું હતું તો કે CH2Cl તો 2 ગુણ્યા CH2Cl એટલે આ બધું ડબલ થઈ જશે મતલબ C2H4Cl2 આ મળી ગયું આણ્વીય સૂત્ર સમજાય છે પ્રમાણસૂચક સૂત્ર મળ્યું તો પછી શું કર્યું તો કે એનું સૂત્ર દળ ગણ્યું સૂત્ર દળ ગણ્યું એટલે કે આ બધાનો ટોટલ મારી દો એટલે સૂત્ર દળ મળી જાય પછી ગુણક સંખ્યા ગણી ગુણક સંખ્યાનું સૂત્ર અણુભારના છેદમાં સૂત્ર ભાર અથવા મોલર દળના છેદમાં સૂત્ર દળ મોલર દળ ઓલરેડી આપ્યું તો 98.96 સૂત્ર દળ ગણ્યું 49.5 ગુણક સંખ્યા મળી 2 એ ગુણક સંખ્યાને પ્રમાણસૂચક સૂત્ર વડે ગુણી નાખો એટલે આવી જાય આણ્વીય સૂત્ર આ સ્ટેપ્સ યાદ રાખવાના છે આ બહુ ઈઝીલી દાખલો થઈ ગયો છે તમારી ટેક્સ્ટ બુકમાં આ જ દાખલો કર્યો છે થોડી અલગ રીતે અલગ શબ્દોમાં કર્યો છે પણ થોડું કોમ્પ્લિકેટેડ છે એટલે આ રીતે કરો તો વધારે સારું વધારે ઈઝી પડશે અને આમ કોષ્ટકમાં જ ગણી નાખો તોય ચાલે કોઈ જ ઇશ્યુ નથી રાઈટ આ રીતે દાખલો ગણી શકાય બહુ વ્યવસ્થિત રીતે અને કાંઈ જ ખોટું ન પડે ફાઇન સો રાઇટ ઇટ ડાઉન